સોશિયલમાં 6 ગરફોડ ચોરી કરીને ફરાર થયેલા આરોપીને સુરતની સારોલી પોલીસે ગણતરીના દિવસોમાં જ દબોચી લીધો છે. પોલીસે આરોપી પાસેથી 45,26,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સારોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ અને કોન્સ્ટેબલ મનીષભાઈ નિયોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી હતા. દરમિયાન તેમને બાતમી મળી હતી કે મુંબઈના MHB કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરફોડ ચોરી કરનાર કમલજીતસિંહ ઉર્ફે શનિસિંહ બંગુ ચોરેલો માલ લઈને અંત્રોલી ગામ તરફથી નિયોલ ચેકપોસ્ટ થઈને સુરત શહેરમાં પ્રવેશવાનો છે. બાતમી મુજબ આરોપીએ ગ્રે કલરનું ખેરું બ્લુ કોલરવાળું અડધું બાયનું ટી-શર્ટ અને ગ્રે કલરનું નાઇટ પેન્ટ પહેર્યું હતું. પોલીસે જાળ બિછાવી અને થોડી વારમાં જ શંકાસ્પદ ઇસમને પકડી પાડ્યો હતો. આરોપીની તલાશી લેતા પોલીસને ચોંકાવનારો જથ્થો મળ્યો હતો, જેમાં અલગ અલગ સોનાના દાગીના કુલ વજન 329.3 ગ્રામ, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, કાંડા ઘડિયાળ મળી કુલ મુદ્દામાલ 45,26,690નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ મુંબઈના MHB કોલોની પોલીસ સ્ટેશનમાં કરેલી 6 ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાની કબૂલાત કરી હતી. સારોલી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 મુજબ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો છે.